સમાચારમાં આગળ વાત કરીશું તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। શહેર યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમંગ સોલંકીએ રાજીનામું આપ્યું છે। કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્ય પદ પરથી તેમણે રાજીનામું આપ્યું છે। યુવા કોંગ્રેસની આંતરિક જૂથબંધીને કારણે રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ટૂંક સમયમાં ઉમંગ સોલંકી ભાજપમાં જોડાશે। કોંગ્રેસ મહામંત્રી સુભાષ કનોજિયા પણ જોકે રાજીનામું આપી શકે છે। જોકે હાલ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। ચૂંટણી પહેલા જ જોકે કોંગ્રેસમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે, ત્યારે એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે। જોકે શહેર યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ઉમંગ સોલંકીએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ઉમંગ સોલંકી ભાજપમાં જોડાશે તેવી પણ હાલ અટકળો સેવાઈ રહી છે। કોંગ્રેસમાંથી તેમણે તમામ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। જોકે હાલ રાજીનામામાં આંતરિક જૂથબંધીને ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, ત્યારે હાલ ટૂંક સમયમાં ઉમંગ સોલંકી જોકે હાલ ભાજપમાં જોડાઈ શકે તેવી પણ અનેક અટકળો સેવાઈ રહી છે, ત્યારે કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું છે।